મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી હિંમતનગર મોતીપુરા સર્કલ પર રિક્ષામાં મહિલાની પ્રસૂતિ કરાવવાની પડી ફરજ। ઈડરના મોટી વાડોદ ગામની મહિલાઓને પ્રસૂતિની પીડા ઉપડતા રિક્ષામાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા હતા। રિક્ષામાં પ્રસૂતિની પીડાનો દુખાવો ઉપડતા સતત વધતા પરિવારજનોએ 108ને કરાઈ જાણ। રિક્ષામાં સગર્ભા મહિલાને લઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલ આવતા હતા, જ્યાં રસ્તામાં વધુ દુખાવો ઉપડતા 108ને રસ્તામાં ફોન કરી જાણ કરાઈ। જાણ કરતાની સાથે જ 108 એમ્બ્યુલન્સ રસ્તામાં મોતીપુરા નજીક ઊભી રહી હતી। હિંમતનગર મોતીપુરા સર્કલ પાસે જ રિક્ષામાં જ મહિલાની પ્રસૂતિ કરાવી પડી। રિક્ષામાં મહિલાએ બાળકને આપ્યો જન્મ। રિક્ષામાંથી મહિલા નીચે ઉતરી શકે તે કન્ડિશનમાં ન હોવાથી ફરજ પરના ડોક્ટરે તાત્કાલિક પ્રસૂતિ કરાવી હતી, જ્યાં મહિલાએ બાળકને જન્મ આપ્યો। બાળકને સ્વસ્થ હાલતમાં માતાએ જન્મ આપતા વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। સમયસર સારવાર મળતા મહિલા અને બાળકનો જીવ બચી ગયો। મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપતા પરિવારજનોએ ડોક્ટરનો આભાર માન્યો। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।